જય ગૌ માતા. ગૌહેત પ્રાકૃતિક પ્રાઇવેટ લિમિટેડમાં આપનું સ્વાગત છે. આપણે જાણીશું ઘનજીવામૃત અને અમૃત જળ બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા. પ્રાકૃતિક ખેતીનો આધાર છે દેશી ગાય અને અમારી સફર શરૂ થાય છે ગૌશાળાથી. દૂધ હાળ્યું મેયું કેવી મીઠા દૂધડા દેય એવી સિંગ આટાળ્યું છે. દરરોજ સવારે ગૌશાળામાંથી ગૌમૂત્ર અને ગોબર એકત્રિત કરવામાં આવે છે. આ માત્ર એક કચરો નથી પણ પ્રાકૃતિક ખેતી માટે અમૂલ્ય ધન છે. દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાં કરોડો લાભદાયી સૂક્ષ્મ જીવો હોય છે, જમીનને જીવંત બનાવવામાં મદદરૂપ થાય છે. આ જ કુદરતી સંપત્તિમાંથી તૈયાર થાય છે ઘનજીવામૃત અને અમૃત જળ, જે ખેડૂતોને રાસાયણિક ખાતરોમાંથી મુક્તિ આપે છે. ચાલો ગૌશાળાથી ખેતર સુધીની જોઈએ પ્રાકૃતિક યાત્રા. ગૌશાળામાં એકત્ર થયેલ ગોબર સૌ પ્રથમ બાયોગેસના પ્લાન્ટમાં નાખવામાં આવે છે. બાયોગેસમાંથી ગેસ તૈયાર થયા પછી જે પોષક તત્વોથી ભરપૂર સ્લરી બહાર આવે છે તે અમૃત જળ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. અમૃત જળ જમીનના સૂક્ષ્મજીવોની સંખ્યા વધારીને જીવંત બનાવે છે અને પાકની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. ગૌશાળાથી શરૂ થયેલા પ્રક્રિયા ખેડૂતો માટે કુદરતી શક્તિ બનીને ખેતર સુધી પહોંચે છે. ગોબરનો બીજો ઉપયોગ થાય છે ઘનજીવામૃત બનાવવામાં. તાજા ગોબરમાં બેક્ટેરિયા અને અમૃત જળ ભેળવવામાં આવે છે. સંપૂર્ણ મિશ્રણને સારી રીતે ભેળવીને થોડા દિવસ માટે રાખવામાં આવે છે. આ દરમિયાન કરોડો સૂક્ષ્મ જીવો સક્રિય બની જાય છે અને તૈયાર થાય છે ગૌહેત ઘનજીવામૃત. ઘનજીવામૃત જમીનમાં સજીવ કાર્બન અને બેક્ટેરિયામાં વૃદ્ધિ કરે છે, જેથી પાકના મૂળ મજબૂત બને છે અને છોડનો વિકાસ ઝડપથી થાય છે. ગૌ માતાના ગોબરથી બનેલું આ ગૌહેત ઘનજીવામૃત જમીનને ફરી જીવંત બનાવે છે. ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ એક મજબૂત પગલું. ગૌહેત પ્રાકૃતિક પ્રાઇવેટ લિમિટેડ.